ભેંસલોર કુંતા માર્ગ પર ગેરકાયદે પાર્કિંગનો અજગર ભરડો, વાહન ચાલકો પરેશાન। દમણના નવનિર્મિત અને પહોળા કરાયેલા ભેંસલોર કુંતા માર્ગ પર ભારે વાહનોના ગેરકાયદે પાર્કિંગે માજા મૂકી છે। અહીંના ઔદ્યોગિક એકમોમાં આવતા જતા મલ્ટી એક્સલ ટ્રકો, કન્ટેનરો અને ટેન્કરોના ચાલકોએ રોડની બંને બાજુની કિનારીઓ પર કાયમી પડાવ નાખી દીધો છે। ભેંસલોર સર્કલથી કુંતા તરફ જતા આખા માર્ગની એક તરફની સાઈડ ભારે વાહનોએ સંપૂર્ણપણે ઘેરી લેતા કરોડોના ખર્ચે બનેલો આ પહોળો માર્ગ સિંગલ પટ્ટી સમાન બની ગયો છે। રોડની આસપાસ ભેંસલોર અને ડાભેલ જેવા મોટા ઔદ્યોગિક વિસ્તારો હોવાથી કાચા અને તૈયાર માલની હેરફેર માટે આવતા વાહનોને ફેક્ટરીઓમાં પૂરતી જગ્યા ન મળતા અથવા ટ્રાન્સપોર્ટ નગર જેવી સત્તાવાર પાર્કિંગ સુવિધાના અભાવે ડ્રાઈવરો આ જાહેર માર્ગનો મફત પાર્કિંગ યાર્ડ તરીકે ઉપયોગ કરી રહ્યા છે। આડેધડ પાર્ક થયેલા આ રાક્ષસી વાહનોને કારણે રસ્તા પર અનેક બ્લાઇન્ડ સ્પોટ્સ સર્જાયા છે, જેનાથી અહીંથી પસાર થતા દ્વિચક્રી વાહન ચાલકો, કાર ચાલકો અને સામાન્ય કામદારોને જીવલેણ અકસ્માતોનો ભય રહે છે અને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે વહીવટી તંત્ર, ટ્રાફિક પોલીસ રોડ પર ભારે વાહનોના આડેધડ જમાવડા સામે કડક કાર્યવાહી હાથ ધરે તે ખૂબ જરૂરી થઈ પડ્યું છે। વલસાડના યુવકની પંજાબમાં યુવતી પર દુષ્કર્મ આચરવાના અને સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ કરવાના કેસમાં પંજાબ પોલીસે વલસાડના યુવકની ધરપકડ કરી આરોપીને કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી તપાસ માટે પંજાબ લઈ જવાયો। વલસાડના એક યુવકે સાગરીત સાથે મળી પંજાબમાં એક યુવતી સાથે દુષ્કર્મ આચરી તેના અશ્લીલ દ્રશ્યોનો વિડીયો વલસાડના પંજાબી ગ્રુપમાં વાયરલ કરતા મામલો પંજાબ પહોંચી ગયો હતો। યુવતીના પરિવારે પંજાબમાં ફરિયાદ નોંધાવતા વલસાડ ખાતેથી તેજવંત સિંઘ નામના આરોપી યુવકને પંજાબ પોલીસ ઉચકી જતા આ મામલે ભારે ચકચાર જાગી હતી। પ્રાપ્ત માહિતી મુજબ વલસાડના મુગરાવાડી તારાબાગ વિસ્તારમાં સ્વામિનારાયણ શાળા પાસે રહેતા તેજવંત સિંઘ નામના યુવકે પંજાબમાં જ એક યુવકના સાથે મળી એક યુવતી પર દુષ્કર્મ આચર્યું હતું। બાદમાં આ ગુનેગારોએ યુવતીને બદનામ કરવાના ઈરાદે અશ્લીલ દ્રશ્યોનો વિડીયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। આ વિડીયો વલસાડ, વાપી અને પંજાબના ગુરુદ્વારા મહિલાઓના સોશિયલ મીડિયા ગ્રુપ સુધી પહોંચી ગયો હતો। આ ઘટનાના પગલે ભોગ બનનાર યુવતીના પરિવારે પંજાબ રાજ્યના ઝીરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આ કેસની પંજાબ પોલીસની ટેકનિકલ ટીમે હાથ ધરેલી તળિયા ઝાટક તપાસમાં એક આરોપી પંજાબમાં ઝડપાઈ ગયો હતો, જેની પૂછપરછમાં વિગતો બહાર આવતા તપાસનો રેલો વલસાડ સુધી પહોંચતા આ ગુનામાં બીજો આરોપી તેજવંત સિંઘ વલસાડમાં હોવાનું પંજાબ પોલીસને જાણવા મળ્યું હતું, જેને પકડવા પંજાબ પોલીસની ટીમ શુક્રવારે વલસાડ આવી પહોંચી હતી, જ્યાં પોલીસે આરોપીના ઘરે રેડ પાડી તેને ઝડપી લીધો હતો। પોલીસે તેને વલસાડ કોર્ટમાં રજૂ કરી ટ્રાન્ઝિટ રિમાન્ડ મેળવી વધુ તપાસ માટે પંજાબ લઈ જવામાં આવ્યો હતો। વલસાડમાં ડુક્કર પકડવાની હદના વિવાદમાં કાકા ભત્રીજા પર હુમલો, લોખંડના સળિયાથી માર મારતા 4 સામે ગુનો નોંધાયો। વલસાડના રાખોડિયા તળાવ વિસ્તારમાં ડુક્કર પકડવાની જમીનની હદ બાબતે સમજાવવા ગયેલા કાકા ભત્રીજા પર લોખંડના સળિયા વડે જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો। આ ઘટનામાં એક યુવકને ગંભીર ઈજા પહોંચતા તેને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે। પોલીસે આ મામલે 4 આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। ફરિયાદી હિતેશભાઈ સુનિલભાઈ ગાયકવાડના જણાવ્યા અનુસાર તેમના કાકા ભરતભાઈ મોતીરામ ગાયકવાડ રાત્રે 9:30 વાગ્યાના સુમારે રાખોડિયા તળાવ વિસ્તારમાં રહેતા શ્યામદેવા ગુજ્જર અને અન્ય શખ્સો પાસે ડુક્કર પકડવાની જમીનની હદ નક્કી કરવા બાબતે વાતચીત કરવા ગયા હતા। જોકે વાતચીત દરમિયાન આરોપીઓ ઉશ્કેરાઈ ગયા હતા અને ભરતભાઈ સાથે ઢીકામુક્કી કરી મારપીટ શરૂ કરી દીધી હતી। કાકાને બચાવવા માટે હિતેશ અને તેનો ભાઈ વીરજ ઘટના સ્થળે દોડી ગયા હતા। તે દરમિયાન ચારેય આરોપીઓએ એક સંપ થઈ હિતેશ અને વીરજ પર પણ હુમલો કર્યો હતો। આ ઝપાઝપીમાં આરોપી શેખર દેવા ગુજ્જરે હિતેશના માથાના ભાગના પાછળના ભાગે લોખંડનો સળિયો ફટકારતા તે લોહીલુહાણ હાલતમાં જમીન પર ઢળી પડ્યો હતો। બૂમાબૂમ થતાં આસપાસના લોકો એકઠા થઈ ગયા હતા, જેથી ત્યાં નાસભાગ મચી ગઈ હતી। ઈજાગ્રસ્ત હિતેશને તાત્કાલિક વલસાડની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જ્યાં પોલીસે તેનું નિવેદન લીધું હતું। વલસાડ સિટી પોલીસે હિતેશની ફરિયાદના આધારે શ્યામ દેવા ગુજ્જર, શેખર દેવા ગુજ્જર, દેવા કાલુ ગુજ્જર અને સુરેશ અશોક ગુજ્જર સામે BNS ભારતીય ન્યાય સંહિતાની કલમ 115(2), 118(1) અને 54 મુજબ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે।
વલસાડ હાઈવે પર એસએમસીનો સપાટો 9.8 લાખના દારૂ સાથે 2 ઝડપાયા 6 વોન્ટેડ. સ્ટેટ મોનિટરિંગ સેલ ગાંધીનગરની ટીમે વલસાડ જિલ્લામાં મોટી કાર્યવાહી કરી છે. મુંબઈ અમદાવાદ નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. પોલીસે ઇનોવા કારમાંથી 3208 બોટલ વિદેશી દારૂ અને બિયર સહિત કુલ રૂપિયા 19.19 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કાર્યવાહીમાં 2 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે 6 અન્યને વોન્ટેડ જાહેર કરાયા છે. સ્ટેટ મોનિટરિંગ સેલના પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે શુક્રવારે વહેલી સવારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. દમણ તરફથી આવતી ઇનોવા કાર નંબર GJ18ED 4949ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે સ્થળ પરથી 2 આરોપીઓની ધરપકડ કરી છે. બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય 6 શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં રૂપિયા 9,08,456ની કિંમતની 3,208 બોટલ વિદેશી દારૂ, 10 લાખની ઇનોવા કાર, રૂપિયા 10,000ના 2 મોબાઈલ ફોન અને રૂપિયા 830 રોકડા રકમ તથા ફાસ્ટેગનો સમાવેશ થાય છે. કુલ રૂપિયા 19,19,286નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.